ઉમરગામના છેવાડે દાહણુ બોરડી ગામની મહિલાઓ એગ્રીકલ્ચરમાં પગભર બનતા વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ। વિકાસની દોડમાં નષ્ટ થતી ખેતીને પ્રાધાન્ય આપી ચિપ્સ, અઠાણું, આઈસ્ક્રીમ જેવી પ્રોડક્ટ બનાવી મહિલાઓ આત્મનિર્ભર બની છે। 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાનકડા ગામની બહેનોએ ખેતીવાડીઓ બચાવી ખેત પેદાશોમાંથી સ્વરોજગાર ઊભો કર્યો છે, જેના કારણે આજે અહીં નાનામાં નાના ઘરની મહિલાઓને રોજગાર મળ્યો છે। તો અહીં વાડીઓ વેચવાનું બંધ થઈ એગ્રીકલ્ચર ટુરિઝમને પ્રોત્સાહન મળ્યું છે। હવે મહિલાઓના સરાહનીય પ્રયાસથી ખેતીને નવજીવન મળ્યું છે, ગામને વિદેશોમાં ઓળખ મળી છે। બચત ગટો અને ઘરે ઘરે ખાદ્ય પદાર્થોના બાય પ્રોડક્ટથી મહિલાઓ પરિવારનો આધારસ્તંભ બની છે। આજના અત્યાધુનિક જમાનામાં મોંઘવારી સાથે અવનવી ખાવાની વેરાયટીઓ બનાવવામાં મહિલાઓએ મહારત હાંસલ કરી છે। ત્યારે ઉમરગામ તાલુકાના બોર્ડર સાથે જોડાયેલા મહારાષ્ટ્રના દાહણુ તાલુકાના બોરડી ગામની મહિલાઓએ વિદેશોમાં સૂર્યપ્રકાશના ડ્રાયરનો ઉપયોગ કરી ગામને મોટી ઓળખ આપી છે। બોરડી ગામે ચીકુ, કેળા, આમળા, ટામેટા, ફણસ, નાળિયેર, આંબા, લીંબુમાંથી બાય પ્રોડક્ટ બનાવવાની પહેલ કરવામાં આવી છે। વધુ ઉત્પાદનના કારણે ફળો ફેંકવા જતા હતા, હવે સૌર ઉર્જાથી આ તમામ ફળોને સૂકવી તેને અલગ અલગ ફ્લેવરમાં બનાવી પેક કરી વેચવામાં આવે છે। બોરડી ઉમરગામને બાજુમાં જ અમારું ગામ છે, અમારી વાડી છે, ચીકુની વાડી। અને આ ચીકુ અમારે ત્યાં બહુ પાકે છે। જે વિશ્વ મહિલા દિવસ માટે હું એક કહેવા માંગુ છું કે આ આપણે ખેતીમાં જે બી વસ્તુ પાકે છે એના માટે આપણે ધ્યાન આપીને એનું સુખાવવાનું કામ કરીએ છીએ। સોલાર પર આપણે સુખાવે તો બહુ જલ્દી અને હાનિક થાય છે। એના માટે હાઇજેનિક થયા પછી ચીકુ પાવડર, ચીકુ ચિપ્સ અને ચીકુ અચાર, ચીકુનું ચોકલેટ, એવી રીતે અમે ચીકુનું બધું પ્રોડક્ટ વધાવી રહ્યા છે। લોકોને બહુ ગમે છે, કસ્ટમર આવે છે, પોતાના ખાવા પછી કહે છે કે આ બહુ સરસ છે। તો એના સાથે સાથે અમે ટમાટરની પાવડર બનાવી છે, આવળાની પાવડર બનાવી છે, લીંબુની પાવડર બનાવી છે, ફુદીનાની પાવડર છે, કઢી પત્તાની પાવડર છે, મોરિંગાની પાવડર છે। આ અમારો વ્યવસાય આગે વધતો ગયો અને આ કરતાં અમને સારી રીતે ઉદ્યોગ અમારો થયો છે, અમને સારી રીતે ફાયદો બી થાય છે। તો હું બધા મહિલાઓને કહેવા માગું છું કે આપણા ઘરે, આપણા પાસે જે બી કંઈ વસ્તુ હોય, ચીજ હોય, એને આપણે વધારેથી વધારે એનું કિંમત એ કેવી રીતે વધાવશું, તો આ મને કહેવા માંગવા સારું લાગ્યું। અને આ વિશ્વ દિવસ માટે બધા જ મહિલાએ આપણા વાડીનું કિસાન હોય તો એના માટે આપણે એમાં ધ્યાન આપવું જોઈએ। અને સોલાર ડ્રાયર વાપરવા માટે હું તમને કહું છું, આજે સોલારનું આપણે બહુ કિંમત લાગે છે। એના માટે તો આપણે ખાલી સૂર્ય હોય છે, એના માટે એની ઇલેક્ટ્રિકની જરૂરત નથી, એટલે ખર્ચો વધતો નથી, એમાં આપણું બધું કામ થાય છે। એ મને બહુ સારું લાગ્યું। ઉમરગામ તાલુકામાં મોટાભાગની વાડીઓ હવે ઉદ્યોગોમાં ફેરવાઈ ગઈ છે। વિકાસની દોડમાં ખેતી નષ્ટ થઈ છે। ગુજરાતની બોર્ડરને અડીને આવેલા મહારાષ્ટ્રના નાનકડા બોરડી ગામની મહિલાઓએ ખેતીવાડીને બચાવવા એગ્રો ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે સૂર્યપ્રકાશની ઉર્જામાં બનતા સૂકવેલા ફળો અને ત્યારબાદ તેમાંથી અઠાણું, ચિપ્સ, આઈસ્ક્રીમ અને મિલ્ક શેક આજે પર્યટકોને આકર્ષવામાં 100% સફળ રહ્યું છે, જેના કારણે ગરીબ આદિવાસી મહિલાઓ ઘર આંગણે કમાણી કરી महिला बचत गटना सभ्यों बन्या छे ने पैसानी बचत करवा सीख्या छे। घोलवड़ गांव है, घोलवड़ में से बोरडी में है, हम लोग रहते हैं। हमारे यहाँ सब चीकू के वाड़ी है, लेकिन आजू बाजू में गुजरात में जो देखे तो उन्होंने सब ने चीकू के पेड़ काट कर कंस्ट्रक्शन शुरू किया है। लेकिन हमारे यहाँ जो महिलाओं ने एक चीकू पर प्रोसेस करके एक छोटा सा बिजनेस शुरू किया है उनका। और इसी को लेकर मैं विश्व महिला दिन के अवसर पर इन्हीं महिलाओं को बधाई देती हूँ। મહિલાઓ આજે ચંદ્ર પર પહોંચવાની તાકાત રાખે છે, ત્યારે વલસાડ જિલ્લાના વાડી ઉદ્યોગોમાં ફેરવાઈ રહી છે અને મહારાષ્ટ્રના નાનકડા ગામડાઓમાં મધનું ગામ, ચીકુનું ગામ, આંબાનો ચોતરો, કેળાનું ગામ, કલ્પવૃક્ષ જેવા ઉપનામોથી એગ્રો ટુરિઝમમાં પ્રખ્યાત બન્યું છે। ગુજરાતમાં પણ ખેતી બચાવવા મહિલાઓ આગળ આવે, એગ્રો ટુરિઝમને પ્રાધાન્ય આપે અને ઉદ્યોગોના આક્રમણ સામે એક લીલી લડત આપવા તૈયાર થાય તે જરૂરી છે। આજે વિશ્વ મહિલા દિને તમામ મહિલાઓને અભિનંદન આપી
શકાય તેવી મહિલાઓ આજે પગભર બની છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.